5,500 રૂપિયા ખાતામાં આવેલ હતા, પરંતુ અમારા ગામમાં વીસી દ્વારા અમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને અમારા ખાતામાંથી 5,000 રૂપિયા ઉપાડી માંગેલ હતા. કામના પૈસા કહીને અમારા ગામમાં પૈસાની ઉચાપત કરીને આની તપાસ થાય અને અમારા પૈસા પાછા મળે એવી અમારી માંગ છે. જે કસૂરવાર છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મસ્ત મોટું 10,000 કરોડ રૂપિયાનું છે તો રાહત ફંડ પેકેજ જાહેર કર્યું અને એ પેકેજના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આવેલ દિવાન ટેમરૂ ગ્રામ પંચાયતમાં જે વીસી તરીકે કામ કરતો માણસ ત્યાંના ખેડૂતોના પૈસા ઉચાપત કરી ગયા છે. જાત મુલાકાત લીધી તે દરમિયાન અમુક ખેડૂતોએ છે તો કીધું કે આ પૈસા તલાટીકમ મંત્રીને આપશું તો જ તમારા બાકીના પૈસા છે તો મળશે. એ રીતે છે તો એ ખેડૂતોને ભરમાવીને પૈસા ઉપાડીને મસ્ત મોટી રકમ ચાંગ કરી ગયેલ છે. ખબર પડી ત્યારે વીસી એ કીધું કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે, એ કામના પૈસા છે એમને ઉપાડ્યા છે. આવું કીધું છે. અમને મારા ખાતામાં હતા એટલે 4,000 ને વાપરી નાખેલા ને 3,000 પાડી આપેલા છે. અમે જાણ બહાર હતા તે પૈસા અમને ખબર ન હતી કે આ અમારા પાક મિશનના પૈસા છે. બીજી તો કંઈ નહીં, પણ આ જે પૈસા ખેડૂતોને મળી જાય એવી હું અપેક્ષા રાખીશું. આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરેલા છે. આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે.